આ તરફ સુરતમાં ધોળા દિવસે થતી દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયો। સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ વિડીયો છે। ભગવતી સ્કૂલની નજીક દુકાનની અંદરનો વિડીયો હવાનું પર ખુલ્યું છે। વાયરલ વિડીયોને પગલે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। દારૂબંધીનો છેદ ઉડાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મીડિયામાં આ વાયરલ થયેલો વિડીયો TV13 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું। દારૂબંધીનો છેદ ઉડાડતો આ વિડીયો જે વાયરલ થયો છે, જ્યાં શાંતિથી રોડ ઉપર બેસીને આ દારૂ પીવામાં આવી રહ્યો છે। ધોળા દિવસે થતી દારૂ પાર્ટીનો આ વિડીયો સામે આવ્યો। સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ વિડીયો છે। ભગવતી સ્કૂલ નજીક દુકાનની અંદરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। વાયરલ વિડીયોને પગલે પોલીસની કામગીરી પણ હવે શંકાના દાયરામાં છે। જો કે TV13 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જે દિવેશ, ક્યારનો આ વિડીયો છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? બિલકુલ જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને ભારે ચર્ચા મચાવી છે। કારણ કે જે પ્રકારે છે અને દારૂબંધીના આ વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂ જે છે તે વેચાઈ રહ્યો છે, તે પ્રકારે દારૂ છે તે પીવાઈ રહ્યો છે। એટલે એકંદરે કહી શકાય કે ક્યાંય ને ક્યાંય દારૂ નથી મળતો તે પ્રકારની વાતો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જાહેરમાં આ પ્રકારે દારૂ પીવાનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કારણ કે જે પ્રકારે સુરત શહેરની અંદર જે પ્રકારે દારૂ બંધી છે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ સરથાણા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે ને ખુલ્લેઆમ જે પ્રકારે દારૂ પીવાઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રકારે ભાવનગરમાં જે કથિત ડુપ્લિકેટ દારૂ ખાંડ થયો છે, ત્યારબાદ જે પ્રકારે અલગ અલગ જગ્યાએ દારૂને લઈને રેડ કરવામાં આવી હતી, પરંતુ આ દારૂ જે છે તે ક્યાંય ને ક્યાંય જે દારૂ નથી મળતો તે પ્રકારની વાતો કરવામાં આવી હતી। અને તેને જ લઈને હાલમાં જે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને ઘણા સવાલો કર્યા છે। કારણ કે સુરતમાં પોલીસની કામગીરી પણ અનેક સવાલો થઈ રહ્યા છે। જે પ્રકારે દારૂ જે છે તે બંધી હોવા છતાં જે પ્રકારે દારૂ પીવાઈ રહ્યું છે તેને લઈને અનેક સવાલો હાલમાં જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે ને જે દારૂ પી રહ્યા છે તેની સામે આજે કાર્યવાહી થઈ છે કેમ તે અનેક સવાલો છે તે હાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો ભાવનગરના દારૂકાંડ કે જેની અગ્નિ હજી શમી નથી, ત્યાં બીજા બે કાંડ સામે આવ્યા। એક છે પાટણ કે જ્યાં હજી દારૂ વેચાઈ રહ્યું છે, અને બીજી તરફ સુરતમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી થઈ રહી છે। બંને જગ્યાઓ પર પોલીસ જાણવા હોવા છતાં શું અજાણ છે તે સવાલ થઈ રહ્યા છે, કેમ કે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। વાયરલ વિડીયોને પગલે એવું કહેવાય રહ્યું છે કે પોલીસ આ બાબત પર કાર્યવાહી કરશે, પરંતુ ક્યારે તે એક સવાલ। પહેલા પણ દારૂકાંડને લઈને અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે પાટણની આ પરિસ્થિતિને જોતા જો આગળ કોઈ માનવ ભોગ લેવાયો તો તેના જવાબદાર કોણ? બીજી તરફ સુરતમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી થઈ રહી છે, તો અત્યાર સુધી પોલીસ શું કરે છે?